પોરબંદર ખાતે જિલ્લા કક્ષાના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ક્લાસરૂમ ટુ સ્ટાર્ટઅપ વિષય પર માર્ગદર્શન સત્ર યોજાયું હતું, જેમાં સૌરાષ્ટ્ર દરિયાકાંઠે મળી આવતા રિસોર્સિંગ થકી ઇકોનોમિકલ વિકાસ થઈ શકે તે અંગેનું પેનલ ડિસ્કશન થયું હતું. વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પોરબંદર ખાતે ફૂડ, એગ્રીકલ્ચર, એગ્રી પ્રોસેસિંગ અને સંબંધિત ક્ષેત્ર પર આધારિત ક્લાસરૂમ ટુ સ્ટાર્ટઅપ વિષયક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોએ સ્ટાર્ટઅપ તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. આ સત્રનું આયોજન સૌલી ટેકનોલોજી અને બિઝનેસ ઇન્ક્યુબેટર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજ વિદ્યાર્થીઓ, સંશોધકો અને યુવા ઉદ્યોગ સાહસિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમ, લેબોરેટરી અને ફિલ્ડમાં ઉદ્ભવતી સમસ્યાઓને વ્યવસાયિક અવસરમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પેનલ ચર્ચા દરમિયાન ફૂડ અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ યાત્રા, શરૂઆતના પડકારો, લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને સફળતા સુધીના અનુભવ શેર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.